પાટણ નગરપાલિકા ચૂંટણી જંગ. પાટણ ભાજપમાં ભડકો. ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂતે અપક્ષ ઉમેદવારી નોંધાવી. પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નો રિપીટ થિયરી સામે પક્ષના સંનિષ્ઠ આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 3માંથી સતત 2 વાર જંગી મતોથી વિજેતા બનેલા અને મજબૂત પકડ ધરાવતા ભાજપના આગેવાન ગોપાલસિંહ રાજપૂતની ટિકિટ કપાતા આજે તેઓએ શક્તિ પ્રદર્શન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેને પગલે પાટણ ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિવર્તન લાવવા માટે મોટાભાગની બેઠકો પર નવા ચહેરાઓને તક આપી છે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડના જાહેર થયેલા 44 ઉમેદવારોની યાદીમાં વર્ષોથી પક્ષ માટે લડતા અને જીતતા જૂના જોગીઓને પડતા મૂકવામાં આવ્યા છે. પક્ષની આ નીતિથી નારાજ થઈને અનેક અગ્રણીઓએ બળવાની તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે ગોપાલસિંહ રાજપૂત અગાઉ એકવાર ભાજપમાંથી અને બીજી ટર્મમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 3માં તેમનો જનાધાર મજબૂત હોવા છતાં આ વખતે તેમની અવગણના થતાં આજે તેઓએ મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચી વિધિવત રીતે ફોર્મ ભર્યું હતું. ગોપાલસિંહ જેવા સંનિષ્ઠ આગેવાનની બગાવત ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ સ્થાનિક મતદારોમાં પણ ચર્ચાઓ તેજ બની છે કે શું ભાજપની નવા ચહેરાની રણનીતિ અહીં સફળ થશે કે પછી અનુભવી જૂના જોગીઓ બાજી મારી જશે. આ પ્રસંગે અપક્ષ ઉમેદવાર ગોપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મેં હંમેશા લોકોના કામ કર્યા છે. પક્ષના નિર્ણયથી મારા ટેકેદારો અને વોર્ડના લોકોમાં નારાજગી છે, એટલે તેમના આગ્રહ અને લોકલાગણીને માન આપીને આજે મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ પાટણ. ચેનલને લાઇક નોંધાવાનું એ કારણ છે, મારા વોર્ડ વિસ્તારના અંદર ગઈ વખતે હું ભાજપમાં જે હાઈ જંગી જીત્યો હતો, અને આ વખતે વોટ મારી પબ્લિક જે મારી વસ્તી છે, મારી મિત્ર વર્ગ છે મારું, તેમને મેં ચાહીને કીધું ગોપાલભાઈ આ વખતે તમે ઉભા રહો, તમે જંગી વોટો તમે જીતાડીશું. ભાજપે આખી ટિકિટ ના આપી તમને? ભાજપને નો રિપીટ થયું એટલા માટે. તો અપક્ષ અમે લડવાના છીએ, સ્વીકારે ના સ્વીકારે એમના હાથમાં છે. અમે અપક્ષ લડવાના છીએ.